ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાના એવા ભાડાસી ગામના વતની મિલનભાઈ આહિરની દિવ્યાંગ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સંચાલિત ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ। મન હોય તો માળ વેચવાય, કોશિશ કરને વાलों की हार नहीं होती। અકસ્માતમાં પગ ગુમાવ્યો પણ હિંમત ના હારી એવા આહિર સમાજનું જ નહીં પણ સમગ્ર દેશનું ગૌરવ એવા આહિર મિલનભાઈ લાખનોત્રા। મિલનભાઈ એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને હાલ સૈયદ રાજપરા પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે। નાનપણથી ક્રિકેટ પ્રત્યે અનહદ પ્રેમ ધરાવતા મિલનભાઈનું 2014ના વર્ષમાં માર્ગ અકસ્માતમાં પોતાનો ડાબો પગ ગુમાવ્યો। પોતાની દિવ્યાંગતાને નજરઅંદાજ કરી પોતાની હિંમત અને મહેનત વડે 2024માં પ્રથમ વખત ઓડિશાની આઇકોનિક ટ્રાય સિરીઝમાં પ્રથમ વખત ગુજરાત તરફથી પસંદગી મેળવી। ત્યારબાદ એપ્રિલ 2025માં સુરત ખાતે રમાયેલ માનસ કપમાં 8 ટીમો પૈકી ગુજરાત ટીમને ફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી અને સેમીફાઇનલમાં મહારાષ્ટ્ર સામે મેન ઓફ ધ મેચ બન્યા। ત્યારબાદ બીજી ઘણી બધી નેશનલ સિરીઝોમાં ગુજરાત તરફથી સારું પ્રદર્શન કરી આખરે તારીખ 8 થી 10 ડિસેમ્બરે ભોપાલ ખાતે યોજાયેલ ઇન્ડિયા શ્રીલંકા ઉમંગ ઇન્ટરનેશનલ સિરીઝમાં ભારતની ટીમમાં સમાવેશ થવાનું ગૌરવ પ્રાપ્ત થયું, જેમાં શ્રીલંકા સામે 3 T20 મેચ રમી શ્રીલંકાને 3-0થી હરાવી ભારત દેશનું નામ રોશન કર્યું। આપનો પરિચય। નમસ્કાર, મારું નામ લાખનોત્રા મિલનભાઈ નારાયણભાઈ છે। હું ઉના તાલુકાના નાના એવા ગામ ભાડાસીમાંથી આવું છું। હાલ હું સૈયદ રાજપરા પ્રાથમિક શાળા ખાતે 1 થી 5માં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું। મિલનભાઈ, વાત કરવામાં આવે તો તમારી વ્હીલચેર વિકલાંગ ક્રિકેટ એસોસિએશનમાં પસંદગી થઈ છે ભારતીય ટીમમાં। કઈ રીતે તમે પસંદગી પામ્યા છો અને કઈ રીતે આ સફર તમે પસાર કરી છે? સાહેબ, જ્યારે હું BCA કરતો કોલેજમાં હતો એ દરમિયાન 2014માં મારું એક માર્ગ અકસ્માતમાં ડાબો પગ ગુમાવ્યો હતો અને હું વિકલાંગ બનેલો હતો। ત્યારબાદ પહેલેથી જ મને ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો, પરંતુ જે નોર્મલ ક્રિકેટ હોય છે એમાં વિકલાંગતાને કારણે ઘણા બધા અવરોધ ઊભા થાય, લિમિટેશન આવતી, એટલે જે ક્રિકેટ રમવા માટેનું જે યોગ્ય વિકલાંગો માટે પ્લેટફોર્મ હતું એ મને મળતું નહોતું। અચાનક એક દિવસ મને એક દિવ્યાંગ વ્યક્તિ દ્વારા દિવ્યાંગ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયાની માહિતી આપી અને વિકલાંગ વ્હીલચેર ક્રિકેટ વિશે જણાવ્યું અને જે વિકલાંગ ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમના જે કોચ છે મનીષ શર્મા સર, એનો સંપર્ક આપ્યો। એનો સંપર્ક કરતાં એણે મને સુરત એક દિવસ એના ટ્રેનિંગ કેમ્પમાં બોલાવેલો અને વ્હીલચેર ક્રિકેટ વિશે માહિતી આપી, નિયમો સમજાવી અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું। ત્યારબાદ મેં ઘણી બધી નેશનલ લેવલની ટુર્નામેન્ટો રમી છે અને ઘણી ટુર્નામેન્ટમાં વિજેતા થયા છે, ખૂબ સારું પ્રદર્શન આપ્યું છે અને એ પ્રદર્શનના આધારે જે હાલમાં 8 ડિસેમ્બરથી લઈને 11 ડિસેમ્બર સુધી ભોપાલમાં જે ગૌરવદીપ વેલફેર સોસાયટી આયોજિત ઇન્ડિયા અને શ્રીલંકાની જે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમાયેલી એમાં મારી ઇન્ડિયન ક્રિકેટ ટીમમાંથી પસંદગી થઈ છે। એ બદલ હું તમામનો આભાર વ્યક્ત કરું છું અને દેશ, સમાજ અને મારા ગામ માટે હું ગૌરવની લાગણી અનુભવું છું। આ મેચ જે રમાણી હતી એમાં તમે વિજેતા થયેલા છો? હા સાહેબ, એમાં જે 3 મેચની ટુર્નામેન્ટ હતી શ્રીલંકા સામે, તો અમે 3-0થી વિજેતા થયેલા છે। હાલ તમે અન્ય ટીચર તરીકે પણ પસંદગી પામેલા છો, વર્ક કરો છો। શું શું તમને કોઈ તકલીફો પડી લાઈફમાં જ્યારે અકસ્માત થયો એ પછીના ટાઈમમાં? સાહેબ, તકલીફો તો જીવનનું બીજું નામ જ છે। દરેક સામાન્ય માણસ હોય છે, દરેક બધા સાજા હોવા છતાં પણ એને જો જીવનમાં તકલીફ પડતી હોય તો અમારું તો મુખ્ય અંગ એટલે કે પગ એ ગુમાવેલો હતો। તેમ છતાં એને નજરઅંદાજ કરી અને મારી જે ડિસેબિલિટી છે એને એબિલિટીમાં કન્વર્ટ કરી અને મેં મારો જીવન પથ ચાલુ રાખ્યો હતો। પરિવાર અને સમાજ તરફથી કેટલો સહયોગ છે? સાહેબ, પરિવાર અને સમાજ તરફથી પૂરતો સહયોગ મળ્યો છે। મારા પિતાજી છે એ સામાન્ય મજૂર પરિવાર વર્ગમાંથી આવે છે, એમ છતાં એણે ક્યારેય મને ઓછું આવવા દીધું નથી। દરેક ક્ષણે મને હંમેશ સાથ આપ્યો છે અને પૂરો સહકાર આપ્યો છે। આગામી સમયમાં અન્ય ક્યાં ક્યાં ક્રિકેટ રમવા જવાના છો ખરા? સાહેબ, આગામી સમયમાં વ્હીલચેર ક્રિકેટ છે હાલ સ્ટાર્ટિંગ ફેઝ ઉપર છે અને ભવિષ્યમાં પણ સરકાર તરફથી યોગ્ય સમર્થન મળવાની પૂરી આશા છે। જો પારાઓલિમ્પિક્સ ગેમમાં પેરા ક્રિકેટ એસોસિએશનમાં જો વ્હીલચેર ક્રિકેટનો સમાવેશ કરવામાં આવે તો ખૂબ સારું પ્લેટફોર્મ મળે છે। હાલ જે 2023ની અંદર જે નેપાળમાં એશિયા કપ થયેલો એમાં ભારત ફાઇનલમાં હારી ગયેલું અને 2026માં પણ આવતા 2026માં પાકિસ્તાન અથવા તો દુબઈમાં એશિયા કપની
આયોજનની અત્યારે પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. તો આશા રાખું છું કે જે એશિયા કપ થાય છે એમાં મારું સમાવેશ થાય અને દેશ માટે હું ખૂબ સારું પ્રદર્શન કરી અને દેશને ગૌરવ અપાવું. તમારું નામ? મારું નામ નારાયણભાઈ દેવાનંદભાઈ લાખોત્રા, ગામ ભાડાસી. અરણભાઈ, મિલનભાઈ ક્રિકેટમાં ભારતમાં પસંદગી પામ્યા છે, શું કેવું અનુભવો છે? એ તો સાહેબ અમારા દેશની અંદર અને અમારા તાલુકાની અંદર, જિલ્લાની અંદર ગૌરવની વાત છે ને. એમનો માર્ગ અકસ્માત થયો તો કઈ રીતે થયો તો અને ત્યારબાદ એમને સંઘર્ષ કર્યું છે, શું છે આખી વાત? એ સાહેબ જ્યારે 2014માં સ્કૂલેથી ઘરે આવતો હતો અને અમારા ગામની નજીક જ એનું એક્સિડન્ટ થયેલું છે, એનો ડાબો પગ ગુમાવેલો છે. ત્યારે તો સાહેબ અમને પણ ટેન્શન એવું હતું કે આમાંથી શું થવાનું છે. એ દિવસો સાહેબ અમે પસાર કર્યા એ એક ભગવાન ભરોસે કર્યા છે. ટૂંકી ખેતીમાં એમનું આ રીતે તમે ભરણ પોષણ કર્યું છે અને અત્યારે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે, ત્યારે સમાજ તરફથી અને લોકો તરફથી તમને કેવો પ્રતિસાદ મળે છે? લોકો તરફથી સાહેબ અમે જેટલો ગામના જનોનો ઉપકાર માનીએ એટલો ઓછો છે. કારણ કે ત્યારે જે મારા મિલનનું એક્શન થયું ત્યારે 40 થી 50 યુવાનો એની સાથે હતા સાહેબ. અને મારી પાસે 3 વીઘા જમીન છે, એની અંદર અમે મજૂરી કરી અને અમને તો આવ્યું સાહેબ વિચાર્યું પણ નહોતું કે મારો દીકરો આવી રીતે દેશની અંદર એનું નામ રોશન કરશે. આગામી સમયમાં પણ અન્ય દેશો સામે ક્રિકેટ રમશે, ગર્વની વાત છે. તો અન્ય શું સમાજને અને લોકોને શું સંદેશો આપશો? એ તો સાહેબ અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે હજી પણ એનું નામ રોશન થાય ભારતની અંદર અને અમારો સમાજ બહુ ઉજળો થાય. લોકોને કઈ સંદેશ આપશો ખરા? લોકોને તો સાહેબ અમે ધન્યવાદ આપીએ બધાને એમ.